બસની રૂમટા વિદ્યાલય ખાતે દક્ષિણ ગુજરાત પ્રાદેશિક બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન કરાયું। સમગ્ર ગુજરાતમાં બાળ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાના હેતુથી રાજ્યના યુવા રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા પ્રયાસ થઈ રહ્યા છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા રમતગમત અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે દક્ષિણ ગુજરાત પ્રાદેશિક બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું રૂમટા વિદ્યાભવન ખાતે આયોજન થયું। કાર્યક્રમમાં ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતના 9 જિલ્લાઓમાંથી મોટી 600થી વધુ બાળ પ્રતિભાઓએ ભાગ લઈ પોતાની કલા અને પ્રતિભાનો સુંદર પરિચય આપ્યો હતો। ગાયન, વાદન, નૃત્ય સહિતની વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં બાળકોના ઉત્સાહ અને કૌશલ્યએ ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા યુવા વિકાસ અધિકારી તેમજ કર્મચારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર, કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચ તેમજ રૂંગટા સ્કૂલના સંયુક્ત ઉપક્રમે આજરોજ દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલ છે। આજે ભરૂચ જિલ્લા રમતગમત વિભાગની કચેરીના સંયુક્ત ઉપક્રમે દક્ષિણ ગુજરાતના યુવા પ્રતિભા સ્પર્ધાનું આયોજન ભરૂચના રૂંગટા સ્કૂલના સ્થાન ઉપર થઈ રહી છે। 9 જિલ્લાઓના જુદા જુદા 3 ક્ષેત્રના સ્પર્ધક ભાઈઓ બહેનો વિદ્યાર્થીઓ આજે એમાં ભાગ લઈ રહ્યા છે। મોટી સંખ્યામાં દક્ષિણ ગુજરાતમાંથી સૌ શિક્ષક ભાઈઓ બહેનો અને ભરૂચ જિલ્લાના મારા રમતગમત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે।